કૃષ્ણ મને જે હિન્દુ દેવી દેવતાઓ છે એમાં કૃષ્ણ સૌથી વધારે ગમે છે. એનું એક કારણ છે કે કૃષ્ણ છે ને એ સામાજિક ક્રાંતિ લાવનારા દેવ છે. કૃષ્ણ જન્મ્યા ને ત્યારથી એમણે સમાજની, પરિવારની જે ખોટી રૂઢિઓ, રીતિઓ અને પરંપરાઓ ચાલી આવતી હતી ને એને તોડવાનું કામ કર્યું છે. બીજા કોઈ ભગવાને આ કામ નથી કર્યું. એટલે કૃષ્ણ છે ને એ રિવોલ્યુશનરી ગોડ છે. અને આજના આપણા સમાજમાં આપણે સામાજિક ક્રાંતિ લાવવાની બહુ જરૂર છે. તમે જુઓ કૃષ્ણનું જીવન. એમણે પોતાના જ મામાને માર્યા છે. કેમ માર્યા છે? કેમ કે એ મામા હતા ને એ રાક્ષસ હતા. એણે એની જ બેનને જેલમાં પૂરીને રાખી 15થી 20 વર્ષ સુધી. તો આવો ભાઈ હોય કે જે પોતાની બેન પર જ અત્યાચાર કરતો હોય, એને જીવવાનો કોઈ અધિકાર નથી, તો કૃષ્ણએ એને મારી નાખ્યા મલ્લયુદ્ધમાં. કૃષ્ણ માત્ર 7 વર્ષના હતા ત્યારે એણે નંદબાબા જે એને ઉછેરતા હતા ગોકુળમાં, એમને સમજાવ્યું કે નંદબાબા, આપણે કંસને કર આપીએ છીએ આપણી ગાયોના દૂધ અને માખણ માટે થઈને, તો કંસ તો રાક્ષસી રાજા છે, એને કર આપવાની જરૂર નથી. આપણે પૂજા કરવી જોઈએ ગોવર્ધન પર્વતની, કેમ કે ગોવર્ધન પર્વત પર ઘાસ ઉગે છે, આપણી ગાયો એ ઘાસ ખાય છે અને આપણને દૂધ અને માખણ આપે છે. તો કૃષ્ણએ નિયમ તોડ્યો. એટલે કૃષ્ણના આખા જીવનને તમે જુઓ. આગળ જતાં એમણે પાંડવોને યુદ્ધ માટે તૈયાર કર્યા, પોતાના કાકાના દીકરાઓની વિરુદ્ધ. કેમ? કેમ કે કૌરવો પાંડવોના હકને છીનવીને બેઠા હતા. કૃષ્ણએ શાંતિથી વાત કરી કે ભાઈ આમના હકની જે પ્રોપર્ટી છે, જે રાજ્ય છે એમને આપી દો. કૌરવોને સમજાવ્યા, ધૃતરાષ્ટ્રને પણ સમજાવ્યા કાકાને કે ભાઈ તમારા ભાઈનો દીકરા છે એની જે હકની જે મિલકત છે એને આપી દો. પણ કોઈ સમજ્યું નહીં. પછી કૃષ્ણએ કીધું કે લડો તમારા હક માટે. તો આવી સલાહ છે ને માત્ર કૃષ્ણ જ આપી શકે. અને એટલે જ કૃષ્ણના જો તમે ભક્ત હો, કૃષ્ણને માનતા હો, તો તમારે પણ ક્રાંતિકારી વિચારોવાળા બનવું પડે. આપણા ઘણા બધા ઘરોમાં ને પરિવારોમાં તમે જોશો ને, તો અમારા પરિવારમાં તો આમ જ ચાલ્યું આવે છે ને આમ જ થશે. પણ શું કેટલી બધી પરંપરાના નામે અમારા પરિવારમાં આમ જ ચાલ્યું આવે છે, એવા ઢોંગ ધતિંગના નામે કેટલી બધી ખોટી પ્રથાઓ કુટુંબમાં ચાલતી આવી હોય છે. તો નવી પેઢી આવે ને એણે એ ખોટી પ્રથાઓને તોડવાની છે. સારું હોય એને પકડી રાખો, જેનાથી પરિવારમાં સુખ શાંતિ જળવાતી હોય, પરિવારના સભ્યોમાં પ્રેમ જળવાઈ રહેતો હોય, એ સારી રૂઢિઓને, રીતિઓને ચોક્કસ જાળવી રાખો. પણ જે રૂઢિઓ, જે રીતિઓ કે જે પ્રથાઓ પરિવારને તોડનાર બનતી હોય, પરિવારમાં ઝઘડાઓ કરાવનાર બનતી હોય, તો એવા ખોટા ચીલાઓ, ખોટી પ્રથાઓને બંધ કરતા શીખવી પડે. આ નવી જનરેશનની જવાબદારી છે. એટલે આ વસ્તુ કરતાં શીખવી આજના સમયમાં બહુ જરૂરી છે. કેમ કે આપણા સમાજમાં આજે પણ વર્ષો જૂની કેટલી બધી એવી કુપ્રથાઓ ચાલી આવે છે, જેનાથી સમાજમાં સ્ત્રીઓ, બાળકો અને આખો સમાજ હેરાન થઈ રહ્યો છે. તો તમે જો કૃષ્ણને માનો છો તો શનિવારે જન્માષ્ટમી છે, એક નિયમ લેજો કે હું મારા પરિવારમાં છે ને જે સાચું છે, જે સારું છે એને અપનાવીશ, પણ જે ખોટું છે, જેનાથી પરિવારમાં તકલીફ ઊભી થાય છે, એવી ખોટી પ્રથાઓ અને રૂઢિઓને હું બંધ કરીશ મારી પેઢીથી. આ સંકલ્પ દરેક સ્ત્રીએ અને પુરુષે લેવો પડે. તો દરેક પરિવારમાં સુખ અને શાંતિ આવશે. બરાબર ને? મારી વાત સાથે સહમત હોય તો ફોલો કરીને શેર કરજો. જય શ્રી કૃષ્ણ.